ખેરાલુમાં નાણાકીય લેવડ-દેવડમાં કેબલ ઓપરેટર ગૌતમ બારોટની હત્યા બાદ વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. ગૌતમની હત્યા નિપજાવી આરોપી ફિરોઝ ફરાર થઈ ગયા બાદ વીએચપીએ ખેરાલુનું બંધનું એલાન આપ્યું છે, જેના પગલે ખેરાલુ શહેરમાં દુકાનો સજ્જડ બંધ રહી. ગૌતમ હત્યા મામલે પોલીસે ફરિયાદને લઈને હત્યારાને ઝડપી પાડવા તપાસ ચક્રો ગતિમાન કર્યા છે. ખેરાલુમાં ગૌતમની અંતિમ વિધિ શાંતિ રીતે પૂર્ણ થઈ છે. ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ સહિત સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. અમે કોઈ પણ વ્યક્તિની અટકાયત કરેલી નથી. આમાં પુત્રની એક આરોપીની જે મુખ્ય આરોપી જે છે અમારો આનો જે ફરિયાદમાં જણાવેલો છે એની પૂછપરછ માટે એમના પરિવારના સદસ્યોની અમે ફક્ત પૂછપરછ કરેલી છે. પુત્રની કે અન્ય પરિવારજનોની કોઈની પણ આ ગુનાના કામે સંડોવણી અમને જણાઈ આવેલી નથી. પણ મુખ્ય આરોપી જે ફિરોઝ ખાન જે હાલ નાસ્તો ફરતો છે એની તપાસ માટે અમે